પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ વિશ્વની પ્રથમ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે પ્રોફેસર ડોક્ટર રમેશચંદ્ર શાહ જર્મનીથી મુલાકાતે પધાર્યા હતા. હાલોલ પ્રાકૃતિક યુનિવર્સિટી ખાતે વિશ્વ પ્રસિદ્ધ મેનેજમેન્ટના પ્રોફેસર ડોક્ટર રમેશચંદ્ર શાહ જર્મનીથી વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે આવતા જર્મની, યુકે અને ફ્રાન્સમાં સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ અને ઇન્ટરકલ્ચરલ કોમ્યુનિકેશનમાં સર્વશ્રેષ્ઠ પદ પર કાર્યરત રહી ચૂકેલા ડોક્ટર શાહનું ભારતીય પરંપરા મુજબ હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ડોક્ટર રમેશ શાહે વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર રાજવીએમ ઠક્કર સાથે પ્રાકૃતિક કૃષિ ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેતરોમાં જમીનની ફળદ્રુપતા વધારવાના પ્રયોગો અને પ્રાકૃતિક પદ્ધતિઓના અમલથી ઉત્પન્ન થતી ગુણવત્તાસભર ઉપજ જોતા તેમણે પોતાની અતિ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ન માત્ર ભારતમાં પણ સમગ્ર વિશ્વમાં પ્રાકૃતિક કૃષિનું કેન્દ્ર બની શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.